વડોદરા જિલ્લા પંચાયતની અનગઢ બેઠક પરથી ભાજપે બિરેન પટેલને ટિકિટ આપી છે। તાલુકા પંચાયતના પૂર્વ સભ્ય બિરેન પટેલે ઉમેદવારી નોંધાવી છે। કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળશે તેવું જણાવી રહ્યા છે બિરેન પટેલ। જાતિવાદી રાજકારણ નહીં, વિકાસને મત આપશે લોકો એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો। અનગઢ બેઠક પર ક્ષત્રિય મતદારોનો પ્રાબલ્ય છતાં વિકાસનો મુદ્દો અગત્યનો હોવાની વાત જણાવી છે। કેરવીબા ગિરાસિંહ વાઘેલાએ પણ નોંધાવી છે ઉમેદવારી। સમર્થકોની હાજરીમાં ઉત્સાહપૂર્વક ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે। ભાજપની સરકાર તથા સંગઠન અમારા ધારાસભ્ય શ્રી 22 રણોલી જિલ્લા પંચાયતની તમામ પ્રજાએ અમારા પર વિશ્વાસ દાખવ્યો છે। એ વિશ્વાસને અમે પૂર્ણ કરીશું અને એની આશાઓ પર ખરા ઉતરીશું અને તેના જ આશીર્વાદ અને સાથે જનતાના મતદારોના બધાના આશીર્વાદ અને પ્રેમ સાથે અમે જંગી બહુમતીથી કમળ ખીલાવીને બતાવશું। જય હિન્દ, જય ભારત, જય માતા। આજરોજ અમે વડોદરા ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે ભારતીય જનતા પાર્ટીના અનગઢ જિલ્લા પંચાયત પરથી ઉમેદવારી નોંધાવવા આવ્યા છે। પક્ષે અમારી પર જે વિશ્વાસ મૂક્યો છે અને અમારી સાથે 4 તાલુકા સદસ્યો અમે સૌ ખૂબ જ ભવ્ય પબ્લિકના પ્રતિસાદ સાથે જનજનના આશીર્વાદથી આજે નામાંકન નોંધાવ્યું છે। આપ જોશો કે અનગઢમાં કોઈ પણ ઉમેદવાર હોય, લોકો ભારતીય જનતા પાર્ટીના કમળને જોઈને જ મત આપ્યા છે અને આપતા રહેવાના છે। લોકોએ સરકારના જે ગ્રાન્ટો હોય, સુવિધાઓ હોય, યોજનાઓ હોય એનો લાભ લેવા માટે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકે છે અને મૂકતા રહેશે। આપણું રાષ્ટ્રીય નેતૃત્વ હોય, નરેન્દ્ર મોદી સાહેબ જે વિશ્વગુરુમાં ફલક દેખાડી છે એમને, અને અમિતભાઈ શાહ સાહેબ હોય, રાષ્ટ્રીય અધ્યક્ષ હોય, સાથે પ્રદેશ મોવડી મંડળ હોય અને અમારા જિલ્લાના સૌ મોવડી મંડળે અમારી પર જે વિશ્વાસ મૂકી અમને તક આપી છે, અમે એમનો વિશ્વાસ ખરો ઉતારીશું અને આવનાર સમયમાં જંગી બહુમતીથી જીતી લોકોના કામોની સુવિધા પહોંચાડીશું।